જય શ્રી કૃષ્ણ. આજે અમે મમ્મી સ્ટ્રેચ પરિવાર ગર્ભવતી માતાઓને લઈને ગૌશાળાની મુલાકાતે આવ્યા છીએ. તમને એવું લાગશે કે શું કામ ગૌશાળા? ગૌશાળા એ એટલું હાઈ એનર્જી પ્લેસ છે કે જ્યાં માતાઓનું હીલિંગ થઈ શકે છે. કારણ કે ગાયમાં આપણે એવું કહીએ છીએ કે 33 કરોડ દેવતાઓ છે. ખરેખર એ ગાયની 33 કરોડ નાડીઓ છે જે સતત એનર્જી રેડિએટ કરતી હોય છે, અને એટલા માટે જ ગાયની જે ઓરા છે એ ખૂબ પાવરફુલ હોય છે. ગાયની ખૂંદ જે છે તેમાં સૂર્યકેતુ નાડી છે. તે સૂર્યની ઉર્જાને તો એબ્સોર્બ કરી શકે છે, પણ સાથે સાથે આ બ્રહ્માંડમાં જેટલા પણ ચળકતા ગ્રહો છે આ બધા જ ગ્રહોની ઉર્જાને એ ગ્રહણ કરે છે, અને ગ્રહણ કર્યા બાદ તેને રેડિએટ કરે છે. એટલા માટે જ એવું કહેવાય છે કે ગાયની ઓરા ખૂબ સારી હોય છે, તેની પાસે ખૂબ હિલિંગ પાવર છે. અને જ્યારે ગર્ભવતી માતા ગાયની આ ઉર્જાના ક્ષેત્રના સંપર્કમાં આવે છે, ગાયને સ્પર્શ કરે છે, ગાયને વાલ કરે છે, ત્યારે તેના અંદર ઘણા બધા ફેરફાર થતા હોય છે. ગાયના સંપર્કમાં રહેવાથી માતાનું શારીરિક શુદ્ધિકરણ તો થાય જ છે, પણ તેની સાથે માતાની દબાયેલી લાગણીઓ પણ રિલીઝ થતી હોય છે, અને માં અંદરથી એક સરસ ખાલીપાનો અને એક ખુલ્લાપણાનો અહેસાસ કરતી હોય છે. તો ગર્ભવતી માતા માટે કદાચ ગૌશાળામાં આવવું, ગાય સાથે રહેવું અને ગૌશાળામાં આવીને ધ્યાન કરવું તે તેના બાળકને આપેલું અમૂલ્ય ભેટ ગણાશે.